હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપીને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે લાખો આબાલ વૃદ્ધ હરિભક્તોને આધ્યાત્મિકતાનો અનેરો રંગ લગાડ્યો છે। સૌના હૈયે આ રંગને વધુ ભૂટતા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની અંતઃકરણની ઈચ્છા છે કે BAPS સ્વામિનારાયણ સંસ્થાના 10,000મી વધુ બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે। ત્યારે આજે BAPS સંસ્થાના દેશ વિદેશના તમામ સેન્ટરોમાં માત્ર 2.5 વર્ષથી લઈને 14 વર્ષના હજારો બાળકોએ સ્વામીશ્રીની આ આજ્ઞાને ઉપાડી લીધી છે। આજે ઘણા બાળકોએ તો સંપૂર્ણ 315 સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી લીધો છે અને અલગ અલગ સેન્ટરમાં 100 શ્લોક 200 શ્લોક અને સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ કરનાર બાળકોને અલગ અલગ રીતે પ્રોત્સાહન મળે એ રીતે ઇનામો, એવોર્ડ, પાલખી યાત્રા, આનંદ નગરીનું આયોજન કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે। આ મુખપાઠમાં મોટે ભાગના બાળકો તો એવા છે કે જેમને સંસ્કૃત વાંચતા નથી આવડતું। આ બાળકોને તેમના માતા પિતા કે અન્ય ઘરના સભ્યો બાળકોને તેમની રીતે સંસ્કૃત શ્લોકો મુખપાઠ કરાવે છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે 10,000 જેટલા બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને આ મુખપાઠ કરનાર બાળકો માટે સ્વામીશ્રીને ખૂબ જ ભવ્ય અને મોટો મહોત્સવ કરવો છે। મુખપાઠ કરનાર બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે। જેમ કે મુખપાઠ કરવાથી તેમની યાદશક્તિ તીવ્ર બને છે। બાળકોના જીવનમાં આવતી મુશ્કેલી સમયે તેમને આ શ્લોકો યાદ આવે છે અને જાતે જ તેનું નિવારણ કરે છે। સંસ્કૃત ભાષા એટલી પાવરફુલ છે કે જેને બોલવાથી આપણી બોલી ખૂબ જ પ્રોફેશનલ બને છે। બાળકોનો આત્મવિશ્વાસ વધે છે જેનાથી સ્ટેજનો ભય, ડર, ભણવામાં રુચિ અને કંઈક નવું કરવાની રુચિ જાગે છે। આજે આપણે 1.5 વર્ષના બાળભક્તનો વિડિયો જોશું કે કેવી રીતે સંસ્કૃતના શ્લોકો મોઢે બોલે છે। આ બાલિકાનું નામ છે હરિપ્રિયા, તો ચાલો આપણે તેમનો વિડિયો જોઈએ। દેવોયમ દુર્લભો લૌકિકો નેવસ નાશાય અસ્ય દેહસ્ય લંબનમ સર્વમિદં હિ લભ્યતે અતઃ સદેવ પછી આપણે ધન્યસ્મી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત। યસ વેરી। તો હરિભક્તો, તમે આ બાળભક્ત હરિપ્રિયા અને તેમના માતાની મહેનતને કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ કહીને અભિનંદન પાઠવજો। અને જો તમારા બાળકો પણ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરતા હોય તો કેટલા શ્લોક મુખપાઠ કર્યા અને ક્યાં મંડળ કે ગામ કે શહેર સાથે જણાવજો, જેથી બીજા બાળકો અને માતા પિતા પ્રેરિત થાય। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।